સુરક્ષા એસઓજી અને ફૂડ વિભાગ દ્વારા અડાજણ વિસ્તારમાં આવેલી સુરભી ડેરીમાંથી શંકાસ્પદ પનીરનો મોટા પ્રમાણમાં જથ્થો ઝડપી પાડ્યો છે. કુલ 755 કિલો શંકાસ્પદ પનીર ઝડપાયું, જેની કુલ કિંમત 1,81,000 રૂપિયા થાય છે. શહેરની એક ડેરી પર પોલીસે મોટી કાર્યવાહી કરીને 955 કિલોથી વધુ શંકાસ્પદ પનીર જપ્ત કર્યું છે. પોલીસને મળેલી ગુપ્ત માહિતીના આધારે ફૂડ વિભાગ અને સ્પેશિયલ ઓપરેશન્સ ગ્રુપ દ્વારા આ રેડ પાડી હતી. એસઓજી પોલીસને બાતમી મળી હતી કે શહેરમાં એક ડેરીમાં નકલી અને હાનિકારક પદ્ધતિથી પનીર બનાવવામાં આવે છે. માહિતી મળ્યા બાદ પોલીસ ટીમે મ્યુનિસિપલ કોર્પોરેશન, આરોગ્ય વિભાગને સૂચના આપી અને સંયુક્ત રેડ કરવામાં આવ્યા. દરમિયાન ડેરી સંચાલકની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે ડેરીમાંથી આશરે 1,81,000 રૂપિયાની કિંમતનું પનીર જપ્ત કર્યું છે. ડેરી સંચાલકની પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે આ શંકાસ્પદ પનીર બનાવવાનું કામ ઓલપાડ વિસ્તારમાં ચાલતું હતું. આ માહિતી મળ્યા બાદ સ્થાનિક પોલીસને ઓલપાડ વિસ્તારમાં રેડ માટે સૂચના કરવામાં આવી, જ્યાંથી 420 કિલો ડિલાઇટ બટર જપ્ત કરવામાં આવ્યું. ઓલપાડ ખાતે ચલાવવામાં આવતી યુનિટમાંથી પોલીસને 600 લીટર દૂધ, 90 લીટર તેલ, 200 કિલો પનીર અને પનીર બનાવવા માટે વપરાતો 7 લીટર એસિડ પણ મળ્યું છે. પોલીસ દ્વારા ઓલપાડ ખાતેથી કુલ 3 લાખ રૂપિયાથી વધુ મૂલ્યનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. આ નકલી અને અશુદ્ધ પદ્ધતિથી બનાવવામાં આવતા પનીરના સેવનથી ગંભીર આરોગ્ય સમસ્યાઓ ઊભી થઈ શકે છે. આહાર વિશેષજ્ઞોના મતે આ પ્રકારના પનીરથી ચામડીના રોગ, પાચન તંત્ર સંબંધિત બીમારીઓ અને આગળ જતા કેન્સર જેવી ગંભીર બીમારી થવાનો ભય રહે છે. આ શંકાસ્પદ પનીરના મસાલામાં પોલીસ તપાસમાં વધુ નામ સામે આવી શકે છે. પોલીસ સૂત્રો જણાવે છે કે આ મામલામાં પાસા, તડીપાર અને ગુસ્સીટોક જેવી કાર્યવાહી પણ કરવામાં આવી શકે છે. એસઓજીની છેલ્લા કેટલાક સમયથી, દિવાળીના સમયથી ચાલુ છે કે અલગ અલગ નકલી જે ચીજવસ્તુઓ છે એની અમારા માનનીય પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત દ્વારા અમને સતત સૂચનાઓ આપવામાં આવે છે કે શહેરના જે શહેરીજનો છે એ કોઈપણ વ્યક્તિ નકલી કોઈપણ ચીજવસ્તુ, ખાદ્ય પદાર્થ ન આરોગવા જોઈએ. એને લઈને અમારી સતત કાર્યવાહી ચાલુ હોય છે. અગાઉ અમે 9,000 કિલો ઘી પકડેલું, તે ઉપરાંત અગાઉ 875 ગ્રામ કિલોગ્રામ પનીરનો અને માખણનો જથ્થો સીઝ કરાવેલો. આવા ઘણા બધા કામ અગાઉ પણ થયેલા છે. ને અત્યારે ગઈકાલે સુરભી ડેરીના 2 યુનિટ ખાતે રેડ કરીને ટોટલ 955 કિલોગ્રામ જે નકલી પનીર છે એનો જથ્થો સીઝ કરવામાં આવેલો છે અને એના નમૂનાઓ લેવામાં આવ્યા છે અને એના ટોટલ 1,81,000નો મુદ્દામાલ જે છે એને જપ્ત કરવામાં આવ્યો છે. તે ઉપરાંત જે એના સંચાલક છે કૌશિકભાઈ વલ્લભભાઈ પટેલ, તેઓને પૂછપરછ કરતાં એમનું એક યુનિટ ઓલપાડ ખાતે પણ છે અને ત્યાં પણ જે છે ગ્રામ્યની પોલીસ દ્વારા રેડ કરાવતા ત્યાં ટોટલ ડિલાઇટ બટર 420 કિલોગ્રામ તથા શંકાસ્પદ દૂધ 600 લીટર, શંકાસ્પદ તેલ 90 લીટર, શંકાસ્પદ પનીર 200 કિલોગ્રામ અને પનીર બનાવવા માટે વપરાતું એસિડ 7 લીટર, એમ બધો થઈને ટોટલ 3,02,139 રૂપિયાનો મુદ્દામાલ જે છે એ જપ્ત કરવામાં આવેલો છે. સુરભી ડેરીની જે બ્રાન્ચો છે અડાજણ એરિયાની અંદર આવેલી છે.